મિત્રો, ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકોને પીવા માટે ઠંડુ પાણી જોઈતું હોય છે અને તેમાં પણ ખાસ કરીને માટલાનું પાણી ખૂબ જ ગુણકારી હોય છે। ત્યારે ગુજરાતના જગવિખ્યાત પાણીના માટલા બનાવતું શહેર એટલે સુરેન્દ્રનગરનું થાન શહેર। આજે ટુડે ન્યૂઝ ગુજરાતી થાન શહેરમાં પહોંચી છે। આવો જાણીશું આ ઠંડા પાણીના માટલાનું મહત્ત્વ। સુરેન્દ્રનગર જિલ્લાના થાનના પાણીના માટલા ખૂબ જ જગપ્રખ્યાત છે। ત્યારે આ રંગબેરંગી પાણીના માટલાઓ ખરીદવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। જ્યારે મોટી સંખ્યામાં પાણીના માટલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં મોકલવામાં આવે છે। માટીમાંથી બનાવવામાં આવતું આ પાણીનું માટલું મહિલાઓને આર્થિક સહયોગ પણ પૂરું પાડે છે અને મહિલાઓ પાણીના માટલાનું નિર્માણ કાર્ય કરી પોતાના પગભર ઊભા રહેવા માટે આ પાણીનું માટલું મહિલાઓને પગભર બનાવતું હોય છે। માટીના માટલાનું પાણી ખૂબ જ મીઠાશપૂર્વક હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે। જ્યારે માટીના માટલાનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે અને તંદુરસ્ત શરીર રહે છે। માટલાના પાણીની મીઠાશ અનેરી હોય છે। હાલના સમયમાં માટીના માટલાનું પાણી ઠંડક પૂરી પાડતું હોય છે। ત્યારે આ ઉનાળાની સિઝનમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પાણીના માટલાની માંગ રહે છે। ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ તાલુકાઓમાંથી માટલું ખરીદી કરવા દૂર દૂરથી લોકો થાનમાં આવી પહોંચે છે અને આ રંગબેરંગી માટલા ખરીદી ઉનાળામાં શરીરને ઠંડક પૂરી પાડે છે। માટીમાંથી બનાવવામાં આવેલું આ રંગબેરંગી માટલું મહિલાઓને આર્થિક સહયોગ પૂરું પાડતું તેમજ સ્ત્રી સશક્તિકરણને બળ પૂરું પાડતું આ માટીમાંથી બનાવવામાં આવેલું માટલું છે। માટીમાંથી બનાવવામાં આવેલ પાણીનું આ માટલું લોકોને શરીરમાં ઠંડક પણ પૂરી પાડે છે। પાણીનું માટલું સ્વાદિષ્ટ બનાવે છે માટે હજુ પણ માટીમાંથી બનાવેલા માટલાની માંગ યથાવત જોવા મળી રહી છે। શહેરોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ માટલું હજુ પણ હાલના યુગમાં ફ્રીજ તેમજ પાણીના ઠંડા કુલર સામે ટકી રહ્યું છે, કારણ કે આ ઠંડા પાણીનું માટલું સ્વાસ્થ્ય સારું રાખે છે। માટલાના પાણી પીવાથી પાચન શક્તિ પણ પ્રબળ બને છે। લોકોના ઘરમાં માટીમાંથી બનાવેલા માટલા શોભા પણ વધારે છે, કારણ કે તેના પર જે રંગ રંગવામાં આવે છે તે આકર્ષણનું કેન્દ્ર બને છે। ગરીબ લોકોનું ફ્રીજ કહેવાતું આ માટલું હાલ તો ઉનાળામાં લોકોની માંગ વધતી જતી જોવા મળી રહી છે। પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટનો હું એરિયા પ્રતિનિધિ છું। થાનગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી 15-20 વર્ષથી માટલા બનાવવાનો ઉદ્યોગ વિકસિત થઈ રહ્યો છે અને હજી વિકાસ થઈ રહ્યો છે। હજી ઓછામાં ઓછા 150 થી 200 યુનિટો માટલાના ચાલુ છે, કાર્યરત છે અને ઉનાળાના સમયમાં એ લોકોને ગૃહ ઉદ્યોગમાં રોજીરોટી મળતી હોય અને ખાસ આ ઉદ્યોગની ખાસિયત એ છે કે 50% જે સરકારની જે એક ચાહના છે કે મહિલાઓ સહભાગી થાય, એમ 50% રોજગાર આમાં મહિલાઓને મળે છે અને જેવી રીતે એજ્યુકેટેડ અને જે કોર્સ કરેલા બ્યુટી પાર્લરને આવા જેવા તેવા જે પ્રકારના જે મહિલાઓને રોજગાર મળતી હોય છે, એવી જ રીતે અહીંયા પેઇન્ટિંગ કામમાં મહિલાઓ ને રોજગાર મળતું હોય છે। જે બ્યુટી પાર્લરમાં જે રોજગાર મળતું હોય એના કરતાં પણ વધારે રોજગારી આમાં બહેનોને મળતી હોય છે। સાથે સાથે બાળકો, હરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે બાળકોને ફ્રીજનું પાણી ન પીવે, શરદી ઉધરસ કે કોઈ બીજી બીમારી ન આવે ફ્રીજના પાણીથી। તો અત્યારે ટ્રેન્ડ પ્રમાણે નવા અવનવા કાર્ટૂન નેટવર્કવાળા માટલા, અલગ અલગ ડિઝાઇનના માટલા આવવાથી બાળકોને પણ માટલાનું પાણી પીવામાં રુચિ જાગી છે। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।